જય માતાજી ખેડૂતભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાની છે જે જીરામાં લીલો સુકારો આવતો હોય અથવા તો પીળો સુકારો આવતો હોય એના માટે આપણી ખાસ વિડીયોમાં વાત કરવાની છે કે આપણી જે પહેલેથી ધ્યાન રાખીએ ને તો આપણી એક દવા પણ છાંટવી ન પડે લીલા સુકારાની. અને કદાચ લીલો સુકારો આવ્યો હોય અને આપણી જો દવા છાંટવી હોય તો કઈ છાંટવી. અને અમુક ખેડૂત ભાઈઓ આગળથી બધા પગલાં લેતા હોય કે જે અગાઉથી દવાનો બધું પીવડાવવાનું અને બધું જે સારવાર કરતા હોય જીરાની, તો એની પણ આપણી વાત કરીશું કઈ દવા છાંટવી આપણી, કઈ દવા આપણી આમાં પીવડાવવી જીરામાં. અને બીજા નંબરમાં કદાચ તમે આ ખાલી એટલું કરો ને તો તમારે દવા પણ ઓછી જોશે અને વગર દવા એ ટૂંકમાં સુકારો નહીં આવે. તો ખાલી એટલું કરજો તો વિડીયોમાં જોડાઈ રહીજો અને વિડીયો આખો જોજો જેથી કરીને હરખો સમજાઈ જાય. તો ખેડૂત ભાઈઓ, પહેલા તો ખાસ આપણી વાત કરવાની છે કે પાણીની, કે જીરામાં જ્યારે પાણી વાળતા હોય ત્યારે આપણી પાણી વારીએ, ધારો કે 30 દિવસનું કે 25 દિવસનું જીરું થેકવું હોય ત્યારે આપણે પિયત દેતા હોય, ત્યારે આપણી લીલો સુકારો આવવાનો પ્રશ્ન વધારે થતો હોય બધાની. તો લીલો સુકારો કઈ રીતના આવે એની વાત કરીએ. કદાચ આપણી પાણી વાળતા હોય અને પછી છેલ્લે કિયારો ભરાતો હોય, ઘણા તમે જોયું અહીંયા છેલ્લે ઠાઠે કિયારા ભરાતા હોય, તો ત્યાં પછી પાણી વધી જતું હોય, ભેજ વધી જતું હોય, એટલે ત્યાંથી પણ લીલો સુકારાની શરૂઆત થતી હોય. તો લીલો સુકારો એ રીતના આવે કે જીરું હોય લીલું હોય અને ઉપરથી કમરું હોય અને બેવડું વર્તું હોય અને એને લીલું સુકાઈ જતું હોય, એ રીતના આવે એટલે એને લીલો સુકારો કહે. ઠીક છે કે ઘણા ખેડૂત ભાઈઓ જીરાની ખેતી કરે એની બધી આ વસ્તુની ખબર હોય, એની કઈ આ નવી વાત ન કહેવાય. પછી નવા ખેડૂત છે જીરાના એના માટે ખાસ આ નવી વાત કહેવાય. જો કે એક હું પણ ખેડૂત છે અને મેં પણ નવો ખેડૂત હતો જીરા માટે, ત્યારે મને પણ આ બધી નવી વાત લાગતી. એટલે મારે જે અનુભવ છે એ તમને શેર કરા. બાકી તો આમાં બધાને અલગ અલગ રીતના બધા ખેતી કરતા હોય. તો ખાસ મહત્વ જીરાનું પાણી જ હોય. આપણી લગભગ જગ્યાએ સાંભળ્યું છે કે ખાસ જીરાનું મહત્વ પાણીની જ હોય. પાણીનું ધ્યાન રાખો તો આપણી દવા પણ છાંટવી ન પડે અને લીલો સુકારો પણ ન આવે. તો ખેડૂત ભાઈઓ જે પાણી પીવડાવતા હોય ને એટલે આપણી તરત જ સુકારો તો ન જ આવે, પણ એ 5-7 દિવસ પછી ત્યાં ઠાઠેથી લીલો સુકારો શરૂઆત થતો હોય પાણી ભરાતું હોય. એટલે એમાં ખાસ કરીને આપણે પાણી વારવું હોય તો છેલ્લે થોડોક 2-3 ફૂટ જેટલો ક્યારો કોરો રહી જવો જોઈએ, અધૂરો રહી જવો જોઈએ, ભરાવો ન જોઈએ આખો. ને કદાચ એટલો આપણે પાણી વાળતા હોય એટલે એટલો અંદાજ ન આવતો હોય કે ભાઈ 2-3 ફૂટ આપણે ક્યાંય કોરો રાખવો. ક્યારેક વધારે રહી જતું હોય, ક્યારેક ભરાઈ જતો હોય. તો એના માટે ખાસ કે તમારે જે કિયારો હોય છેલ્લે, તો છેલ્લે પાછું એટલું કાર્યું બીજું હોય, ત્યાં ધોરીઓ હોય. એટલે એમાં તમારે આ રીતના પારી હોય, કદાચ આ ધોરીઓ હોય અને આ સુધી જીરાનું કાર્યું હોય, તો આ પારી ફોડે નાખવાની તમારે. જે પારી હેઠેનું કિયારાનું તમે ખાલી પારી ફોડ નાખો, થોડીક મહેનત થાય પાછી. જ્યારે એટલા પારિયામાં પાણી પીવડાતા હોય ત્યારે બધું પાછું હાંધવું પડે. એ ખાલી જરા ફોડ નાખો એટલે કિયારામાં પાણી ભરાય જ નહીં, સીધું ધોરિયામાં આવી જાય. એટલે જેથી કરીને જીરાનું પાણી ભરાય ન રહીએ ત્યાં અને સીધું ધોરિયામાં રહી જાય. એટલે આ રીતના પાણી વાળો ને તો થોડીક મહેનત થાય, પણ ટૂંકમાં જીરામાં લીલો સુકારો ન આવે ને આપણી કોઈ જાતના દવાના ખર્ચા ન કરવા પડે. એટલે આ રીતે ભાઈ આપણી જે દવા વગરનું જીરું કરવું હોય તો આ રીતના થાય. અને બીજા નંબરમાં થોડુંક વાતાવરણ ઉપર આધાર હોય. તો ખાસ કરીને જે ખેડૂત ભાઈઓને અગાઉથી જે પગલાં લેવા હોય જે લીલો સુકારા માટે, તો મેં એના માટે ઘણા વિડીયા બનાવેલા છે અને એના રિઝલ્ટ મેં જોયેલા છે. હરુભરું આપણી ખેડૂત પાસે જઈએ ને એની રિઝલ્ટ એમાં લીધેલ છે અને આવેલ છે અને વિડીયા પણ બનાવેલા છે. તો એ છે ખેડૂત ભાઈ હજી મેટા 35 આવે, 35%, મેટાલક્ષી 35%.
એ જે પછી દીનું ને જીરું થતું હોય 30 દિવસનું ત્યારે એ પીવરાવતા હોય જીરું, ત્યારે એમાં એ મેટા-5 પીવરાવવાનું આવે, જે પાવડર આવે એ ખાસ લીલા હુકારા માટે આવે અને એનો મને પૂરેપૂરો અનુભવ છે અને ઘણાની રિઝલ્ટ પણ આવેલ છે અને મેં નજરે જોયેલ છે ખેતરોમાં. તો ખેડૂતભાઈઓ જે ખેડૂતભાઈનો અગાઉથી જો આ રીતના પગલાં લેવા હોય તો એ મેટાલેક્સી 35% આવે એ પીવરાવજો. એવું નહીં કે 20-25 દીનું થાય કે 30 દિવસનું થાય ત્યારે જ પીવરાવવાનું. એ પછી કદાચ તમે 40 દિવસનું થાય, 45 દિવસનું થાય, પાણી તમારે જે રીતના સેટિંગ આવતું હોય પીવરાવવાનું જે દિવસમાં, ત્યારે પણ તમે એને પીવરાવી શકો અને બહુ જોરદાર એનું રિઝલ્ટ છે. અને એમાં ખેડૂતભાઈઓ ખાસ એક ધ્યાન રાખવાનું છે કે એ પાવડર આવે એમાં 2 જાતનો આવે, કે એક સફેદ પાવડર આવે અને એક આપણી ગુલાબી પાવડર જેવું આવે, લાલ જેવું. તો એમાં જે ગુલાબી લાલ જેવું પાવડર આવે ને એનું બેસ્ટ રિઝલ્ટ છે. સફેદનું જરાક ઓછું છે રિઝલ્ટ. તો એમાં છેતરાતાની ગુલાબી પાવડર આવે એ જ લીજો. અને સફેદ પાવડરનું મેં રિઝલ્ટ લીધેલ નથી ક્યાંય, એટલે મને એનો અનુભવ નથી. આપણી જે આ ગુલાબી પાવડરનો અનુભવ છે જે એમાં નીકળે એ જ મેટાલેક્સી 35% લીજો. એમાં જોરદાર રિઝલ્ટ છે ને લીલો સુકારો પણ નહીં આવે એમાં. અને કદાચ આવ્યો અહીંયા લીલો સુકારો તોય પણ એ અટકી જાય ત્યાંથી. એટલે ખેડૂતભાઈઓ આ રીતના ઉતું જે લીલો સુકારા માટે એટલું ધ્યાન રાખો અને એટલું કરજો. બાકી કોઈ જાતનો લીલો સુકારો નહીં આવે. અને બાકી પછી વાતાવરણ ઉપર આધાર હોય અને ઘણી બધી વસ્તુ એમાં ધ્યાન રાખવા જેવી હોય. જીરાની મેઇન વસ્તુ પાણી જ છે, એ ખાસ મહત્વનું છે જીરાનું. દવા કરતાં પાણીનું મહત્વ વધારે છે જીરામાં. તો ખેડૂતભાઈઓ આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દીજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં આવા નવા. જય માતાજી બધા ખેડૂતભાઈઓને.